નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે મકાઈના વડા બનાવીશું। વરસાદની મોસમમાં માત્ર 5 જ મિનિટમાં તૈયાર થઈ જતા બહારથી કરકરા અને અંદરથી સોફ્ટ આ વડા ખાવાની ખૂબ જ મજા આવે છે। તો ચાલો મિત્રો વડા બનાવીએ। મકાઈના વડા બનાવવા માટે મેં એક અમેરિકન મકાઈ, 1 વાટકી ચણાનો લોટ અને 1 વાટકી ચોખાનો લોટ લીધો છે। એક અમેરિકન મકાઈને મેં ખાંડણીમાં અધકચરી પીસી લીધી છે। તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો, પણ તેની પેસ્ટ ન બની જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। હવે મકાઈને આપણે એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું। હવે તેમાં 1 વાટકી ચણાનો લોટ નાખીશું અને 1 વાટકી ચોખાનો લોટ નાખીશું। ચોખાનો લોટ નાખવાથી વડા એકદમ કરકરા બનશે। અને 3 બારીક સમારેલી લીલી તીખી મરચી નાખીશું, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, ચપટી હિંગ અને 1 ચમચી મરી પાવડર નાખીશું। હવે આ બધા મસાલા, લોટ અને મકાઈને ડ્રાય મિક્સ કરી લેશું। આ રેસીપી ફટાફટ બની જાય તેવી છે અને આ વડા બહારથી કરકરા અને અંદરથી એકદમ સોફ્ટ બને છે અને ખાવાની પણ ખૂબ મજા આવે છે। મિત્રો, તમે એકવાર જરૂર ટ્રાય કરજો। હવે થોડું પાણી ઉમેરીને બેટરને તૈયાર કરી લેશું। એકી સાથે પાણી ઉમેરીશું તો બેટર પતલું થઈ જશે। બેટરને થોડું થીક જ રાખવાનું છે। આપણે થોડું પાણી ઉમેરીને અને બેટરને તૈયાર કરી લેવાનું છે। બેટરને આટલું થીક રાખવાનું છે, આથી વધારે પતલું કરવાનું નથી। મેં પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું। તેમાંથી 1 ચમચી તેલ લઈને આ ગરમ તેલને આપણે બેટરમાં નાખીશું। ગરમ તેલ નાખવાથી વડા એકદમ કરકરા બનશે। અને ઉપરથી આપણે 5 ચમચી ખાવાના સોડા નાખીશું અને સોડાને એક્ટિવ કરવા માટે લીંબુનો રસ નીચવીશું। સીડ અંદર જતા રહ્યા છે તેને આપણે બહાર કાઢી લઈશું અને બેટરને મિક્સ કરી લઈશું। 2 થી 3 મિનિટ બેટરને ફેટ્યા બાદ હવે આપણે વડાને ફ્રાય કરી લઈશું। મધ્યમ તાપે સરસ તેલ ગરમ થઈ ગયું છે। હવે વડાને હાથ વડે ધીમે ધીમે ગરમ તેલમાં પાડી લેશું। મધ્યમ તાપે વડાને ફ્રાય કરવાથી વડા અંદર સુધી ચડી જશે અને બહારથી એકદમ કરકરા બનશે। વડાને સેટ થાય ત્યાં સુધી ફેરવવાના નથી, થોડી વાર રહેવા દઈશું અને પછી સેટ થયા બાદ વડાને બધી બાજુથી ફેરવી લેવાના છે અને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લેશું। જુઓ મિત્રો, આપણા વડા એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। હવે તેને બહાર કાઢી લઈશું અને બાકીના વડાને પણ આ રીતે ફ્રાય કરી લેશું। બાકીના વડા પણ ફ્રાય થઈ ગયા છે। આ વડાને તમે ગરમા ગરમ ચા, ગ્રીન ચટણી અથવા તો ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો। આ વડાને સિંગદાણા અને પુદીનાની ચટણી સાથે ખાવાની ખૂબ મજા આવે છે। એકદમ સરળ છે અને માત્ર 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે। મિત્રો, તમે એકવાર જરૂર ટ્રાય કરજો। જો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું બિલકુલ ભૂલશો નહીં। ફરી મળીશું એક નવી રેસીપી સાથે।